વિદ્યાર્થી મિત્રો, તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે કોલેજ કક્ષા પછી એડમિશન મેળવેલ વિદ્યાર્થીઓ હોય કે પછી ધોરણ 10 પછી ડિપ્લોમા એડમિશન મેળવેલ વિદ્યાર્થી મિત્રો હોય, તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને મૂંઝવતા પ્રશ્ન હોય છે કે કઈ સ્કોલરશિપ લેવી અને કઈ સ્કોલરશિપ ન લેવી, કે કઈ સ્કોલરશિપમાં એકી સ્કોલરશિપ સાથે બીજી પણ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવા બધા જ પ્રશ્નોનું આજે આપણે વિડીયોમાં નિરાકરણ લાવવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો સૌપ્રથમ વાર વિદ્યાર્થી મિત્રો આપણે MYSY સ્કોલરશિપની વાત કરીએ તો તેમાં વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે MYSY સ્કોલરશિપમાં આપણે ધોરણ 12માં 80 PR હોવા ફરજિયાત છે. અને વિદ્યાર્થી મિત્રો, MYSY સ્કોલરશિપ બેસ્ટમાં બેસ્ટ ગણવામાં આવેલ છે. જે વિદ્યાર્થી મિત્રો અપ્લાય કરેલ દરેક વિદ્યાર્થી મિત્રોને 80 PR કરતા વધુ હોય અથવા તો 80 PR હોય, તે બધા જ વિદ્યાર્થીઓને વિદ્યાર્થી મિત્રો સમયસર સ્કોલરશિપ પોતાના ખાતામાં જમા થઈ જતી હોય છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌપ્રથમ વાર MYSY સ્કોલરશિપની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2025ના વર્ષમાં MYSYની વેબસાઇટ બદલી દેવામાં આવેલ છે, જે ગયા વર્ષ કરતા આ વર્ષે વિદ્યાર્થી મિત્રો આપણે અલગ છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ. જે વિદ્યાર્થી મિત્રો ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને mysy.gujarat.gov.in લખી અને તેના પર ક્લિક કરવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ MYSY ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન થઈ જશે. જે વિદ્યાર્થી મિત્રો તમે નજર સમક્ષ જોઈ શકો છો, જેમાં વિદ્યાર્થી મિત્રો 2000 વર્ષ 25-26ના અરજી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલ છે. જે વિદ્યાર્થી મિત્રો નીચે આપણને નોટિફિકેશન દેખાઈ રહી છે. જે વિદ્યાર્થી મિત્રો MYSY સ્કોલરશિપમાં અપ્લાય કરવા ઈચ્છતા હોય તે વિદ્યાર્થી મિત્રોને કઈ રીતે અરજી ફોર્મ કરી શકાય અને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણી ચેનલમાં મળી રહેશે. જે વિડીયો વિદ્યાર્થી મિત્રો આપણે ઓલરેડી અપલોડ કરેલો છે. MYSY મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના ની વિદ્યાર્થી મિત્રો આપણે માહિતી મેળવી લીધા બાદ વિદ્યાર્થી મિત્રો આપણે નેશનલ સ્કોલરશિપ NSP ની માહિતી મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો નેશનલ સ્કોલરશિપમાં ધોરણ 12માં 80 PR કરતાં પણ વધુ PR હોવા જરૂરી છે. જો તમે 80 PR હોય તો તમે ફોર્મ ભરવાને લાયકાતમાં વિદ્યાર્થી મિત્રો તમે આવતા હોય છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે નેશનલ સ્કોલરશિપમાં અરજી ફોર્મ ભરી દીધા બાદ વિદ્યાર્થી મિત્રો તેના મેરિટ મુજબ વિદ્યાર્થીઓના ખાતામાં સ્કોલરશિપ જમા કરવામાં આવતી હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો ક્યારેક એવું પણ બને કે કોઈ વિદ્યાર્થીઓ સ્કોલરશિપમાં બાકી પણ રહી જાય. જે વિદ્યાર્થી મિત્રો નેશનલ સ્કોલરશિપ વિદ્યાર્થી મિત્રો કેન્દ્ર લેવલની છે. આથી વિદ્યાર્થી મિત્રો તેમાં સ્કીમ વાઇઝ સ્કોલરશિપ અલગ અલગ આવતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો BA BCom જેવા અભ્યાસક્રમમાં 12,000 રૂપિયા સ્કોલરશિપ આવતી હોય છે. જે વિદ્યાર્થી મિત્રો આપણે નેશનલ સ્કોલરશિપનું પોર્ટલ તમારી સામે ઓપન કરીશું. જે વિદ્યાર્થી મિત્રો આવી રીતે સૌપ્રથમવાર ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને NSP લખવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નીચે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, તેના પર ક્લિક કરવાનું રહેશે. જેમાં જઈ અને વિદ્યાર્થી મિત્રો એક આવું પેજ ઓપન થઈ જશે, જેમાં વિદ્યાર્થી મિત્રો OTR રજિસ્ટ્રેશન નંબર પણ મેળવવાનો રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે નીચે સ્ક્રોલ કરતા વિદ્યાર્થી મિત્રો અપ્લાય ફોર સ્કોલરશિપ પર ક્લિક કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે એક નવું જ પેજ ઓપન થઈ જશે, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂ યુઝર રજિસ્ટર યોરસેલ્ફ પર ક્લિક કરવાનું રહેશે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી મેળવશું. ધોરણ 12ના ટકાવારી કે PRને આધાર રાખવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો આમાં નીચામાં નીચી ટકાવારી અને ઊંચામાં ઊંચી ટકાવારી વાળા વિદ્યાર્થીઓ પણ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં લાભ લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પણ બેસ્ટમાં બેસ્ટ માનવામાં આવે છે. તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની વેબસાઇટ પણ વિદ્યાર્થી મિત્રો તમારી નજર સમક્ષ આપણે ઓપન કરીશું. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે સૌપ્રથમ ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરમાં જઈ અને ડિજિટલ ગુજરાત ટાઈપ કરવાનું રહેશે. ત્યારબાદ તેના પર ક્લિક કરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થી મિત્રો નીચે ઓફિશિયલ વેબસાઇટ આવી જશે, જેના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે એક આવું જ પેજ ઓપન થઈ જશે, જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો આપણે વર્ષ 2025 માટે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં અરજી ફોર્મ કઈ રીતે એપ્લાય કરાય તેના સંપૂર્ણ માહિતી સાથે વિદ્યાર્થી મિત્રો આપણે વિડીયો અપલોડ કરેલ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી મેળવ્યા બાદ આપણે હવે CMSS ચીફ મિનિસ્ટર સ્કીમ સ્કોલરશિપની માહિતી મેળવશું. જે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો CMSS સ્કોલરશિપ વિદ્યાર્થી મિત્રો આપણે MYFY ની સાથે પણ લઈ શકીએ છીએ. જો તમે એલિજિબિલિટી ધરાવતા હોય તો CMSS સ્કોલરશિપમાં વિદ્યાર્થી મિત્રો આપણે શ્રમયોગી કલ્યાણ બોર્ડમાંથી મેળવેલ કાર્ડ હોવું ફરજિયાત છે. જેના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે CMS સ્કોલરશિપમાં લાભ લઈ શકીએ છીએ. જેમાં વિદ્યાર્થી મિત્રો લાયકાત વિદ્યાર્થી મિત્રો ધોરણ 12માં 80 હોવા જરૂરી છે. જે વિદ્યાર્થી મિત્રો બધું જ MYFY સાથે સંકળાયેલી આ સ્કોલરશિપ છે. આથી વિદ્યાર્થી મિત્રો તમને અનુકૂળ સ્કોલરશિપ લેવી તમારે જરૂરી છે. જો તમે MYFYમાં લાયકાત ધરાવતા હોય તેની સાથે તમે CMSS સ્કોલરશિપની પણ લાયકાત ધરાવતા હોય તો તમારે અચૂક લાભ લેવો જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલમાં જરૂર જોડાજો. આથી તમને આવા અવાનવા વિડીયો તમારા સુધી પહોંચી રહે. જય હિન્દ, જય ભારત.